ભગવાનની કૃપા અને શુભ સમય એ મનુષ્યના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે। આજના આધુનિક યુગમાં ઘણા લોકો અભ્યાસ, નોકરી કે વ્યવસાય માટે વિદેશ જવાની ઈચ્છા રાખે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર યાત્રા માટે યોગ્ય સમય અને શુભ નક્ષત્રનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। કહેવાય છે કે શુભ નક્ષત્રમાં શરૂ કરાયેલ યાત્રા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે છે। તો આવો આજે જાણીએ કે કયા નક્ષત્રોમાં વિદેશ યાત્રા શુભ માનવામાં આવે છે અને કયા નક્ષત્રોમાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે નક્ષત્ર અનુસાર વિદેશ ગમન। આજનો આપણો આ કાર્યક્રમ છે। લોકો એવી અપેક્ષા રાખતા હોય કે શાસ્ત્રીજી, વિદેશમાં જ્યારે અમે જવું હોય ત્યારે અમે કયા દિવસમાં, કયા દિવસે અમારે યાત્રા કરવી જોઈએ, જેનાથી અમારી યાત્રા સુખમય રહે, અમારી મહેનત પાણીમાં ના જાય। તો આવો જ્યારે પ્રશ્ન મારી સામે આવે ત્યારે મેં નક્ષત્ર પ્રમાણે, નક્ષત્ર અનુસાર વિદેશ ગમન આ કાર્યક્રમનું નામ જ આપી દીધું, નક્ષત્ર અનુસાર વિદેશ ગમન। તો જો તમે અશ્વિની નક્ષત્રમાં જવા માગતા હોય તો પહેલું નક્ષત્ર કયું? અશ્વિની। જો તમે અશ્વિની નક્ષત્રમાં વિદેશ ગમનની શરૂઆત કરવા માગતા હોય, તે દિવસમાં તમે નીકળો છો તો સુખ સંપત્તિ મળે। મતલબ અશ્વિની નક્ષત્રમાં તમે જશો તો તમે સુખી થશો। એટલે અશ્વિની નક્ષત્રમાં વિદેશ ગમન કરવું શુભ ગણાય છે। રહી વાત બીજું નક્ષત્ર ભરણી, ભરણી નક્ષત્રમાં વિદેશમાં જશો તો ફેરો માથે પડશે, કેમ કે ભરણી નક્ષત્રમાં ગયેલા વ્યક્તિને પાછા આવવું પડે છે, એટલે એ નક્ષત્રમાં જવાય જ નહીં। ત્રીજું નક્ષત્ર કૃતિકા, કૃતિકા નક્ષત્રમાં જવાથી મનુષ્યની મુશ્કેલીદાયક બને છે। કૃતિકા નક્ષત્ર મુશ્કેલીદાયક બને છે, તો આ નક્ષત્રમાં પણ ન જવું જોઈએ। રોહિણી નક્ષત્ર, રોહિણી નક્ષત્રમાં વિદેશ જવાથી વ્યક્તિને ત્યાં ક્લેશ, કંકાસ અને ઝઘડા વધી જાય છે, ઝઘડો થતા હોય છે, અને ઝઘડો થાય તો નાની મોટી કોર્ટ મેટર થાય તો એમાં આપણે કમાવાની જગ્યાએ દોડધામ વધી જાય છે, તો એ નક્ષત્રનો ત્યાગ કરી દો। મૃગ શીર્ષ નક્ષત્ર, મૃગ શીર્ષ નક્ષત્રમાં જવાથી લાભ થાય છે, એના માટે જતા હોઈએ છીએ। આર્થિક લાભ માટે વિદેશ ગમન કરતા હોઈએ છીએ। વધારે બહાર જઈશું તો વધારે ઓછા સમયમાં કમાઈશું, અને વધારે કમાઈશું એટલી લાઈફ ઓછા ટાઈમમાં સારી બનાવીશું, એટલે મૃગશીર્ષ નક્ષત્ર શુભ પરિણામ આપે છે। આદ્રા નક્ષત્ર, આદ્રા નક્ષત્રમાં ગયેલો વ્યક્તિ રોગિષ્ઠ બને છે। હવે ત્યાં ગયા હોય અને બીમાર, વારંવાર બીમાર પડે, કેમ કે ત્યાં તો દવાઈ કેટલી વિદેશોમાં મોંઘી હોય, તમે કમાયું ના હોય એના કરતાં વધારે તો માથે દેવું થઈ જાય, એટલે આદ્રા નક્ષત્રમાં પણ વિદેશ ગમનને ટાળવું જોઈએ। પુનર્વસુ નક્ષત્ર, પુનર્વસુ નક્ષત્રમાં વિદેશ ગમન કાર્ય સિદ્ધ કરે છે, લાભ થાય છે। તો પુનર્વસુ નક્ષત્ર હોય ત્યારે વિદેશ ગમન ચોક્કસ કરવું જોઈએ। પુષ્ય નક્ષત્ર, પુષ્ય નક્ષત્રમાં બહુ જ લાભ થાય છે, તમે જે અપેક્ષા રાખતા હોય એના કરતાં વધારે ધન કમાવાના યોગ બને છે, જેથી પુષ્ય નક્ષત્રમાં વિદેશ યોગ કરી શકાય, મતલબ જઈ શકાય। આશ્લેષા નક્ષત્રમાં જો વિદેશ જવા તમે માંગતા હોય તો મૃત્યુ તુલ્ય કષ્ટ પડે છે, બહુ જ મોટી પ્રોબ્લેમો આવે છે। ત્યાં ગયા પછી કોઈ આપણું હોય નહીં, એકલા થઈ જવાય, અને એવું કહેવાય છે કે દેશી ભાષામાં કહું તો આભના તારા ભારી જાય, એટલે આશ્લેષા નક્ષત્રમાં ક્યારેય વિદેશ ગમન ન કરવું જોઈએ। મઘા નક્ષત્ર, મઘા નક્ષત્ર આમ તો અશુભ કહેવાય છે, આમ તો કહેવાય છે કે મઘા નક્ષત્ર કરે ધનના ઢગા, પણ વિદેશ યાત્રા માટે મઘા નક્ષત્ર પણ ધનના ઢગલા નહીં કરે, પણ આર્થિક ધનની નુકસાની આપે છે, એટલે ન જવું જોઈએ। પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, પૂર્વા ફાલ્ગુની તમે ત્યાં જાઓ છો તો લોકો તમારો ત્યાં વિરોધ કરે છે, એટલે એમાંય ન જવું જોઈએ। ઉત્તરા ફાલ્ગુની, એ પણ ક્લેશ, કંકાસ, કજિયાનું બતાવ્યું છે, એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પણ ન જવું જોઈએ।
હસ્ત નક્ષત્ર, હસ્ત નક્ષત્ર બહુ શુભ ગણાય છે. હસ્ત નક્ષત્રમાં વિદેશ ગમન કરવું એ વ્યક્તિની જીવન એક હાસ્ય અને ઉર્જા અને સુંદરતા અને શ્રેષ્ઠ સમય એનો આવે છે. ચિત્રા નક્ષત્રમાં ગયેલો વ્યક્તિ મુશ્કેલી એને કષ્ટ વધારે જો આપે. શરૂઆતના સમયમાં વિશેષ એને કષ્ટ જોવા મળે છે, પછી એકંદરે સારું છે, પણ કષ્ટદાયક સમય જોવા મળે છે. સ્વાતિ નક્ષત્રમાં વિદેશ ગમન, સફળતા, કાર્યસિદ્ધિ, યશ, ધનલાભ, કીર્તિ બધું જ પ્રાપ્ત થાય છે, જેથી સ્વાતિ નક્ષત્ર લઈ શકાય. વિશાખા નક્ષત્ર કષ્ટદાયક, પીડાદાયક રહે છે, જેથી વિશાખા નક્ષત્રમાં ન જવું જોઈએ. અનુરાધા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર પણ શુભ ફલદાયક છે, સારું રિઝલ્ટ આપવાવાળું બને છે, જેથી અનુરાધા નક્ષત્ર હોય તે દિવસે વિદેશ ગમન કરી શકાય. હવે જ્યેષ્ઠ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર હોય, જ્યેષ્ઠા નક્ષત્ર મરણ તુલ્ય કષ્ટ આપે છે, એ બહુ પીડા આપે છે, જેથી વિદેશ ગમન કરતા હોય ને જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે દિવસે ન નીકળવું જોઈએ. તમારે વિદેશ જવું ને ત્યારે આ બધા નક્ષત્ર લખ્યા હોય, તમને ખબર પડે કે મારે કયા નક્ષત્રમાં પ્રસ્થાન કરવું. મૂળ નક્ષત્ર, મૂળ નક્ષત્ર મનુષ્યના કાર્યમાં વિલંબ કરાવે છે. વિલંબ એટલે જે આપણે ટાર્ગેટ માર્યો કે 5 વર્ષમાં હું આટલું કમાઈશ ને આમ કરીશ, તો 5ની જગ્યાએ 10 વર્ષ થાય, વિલંબ થાય, મતલબ સમયસર એ તમે એટલું સફળતા ન મળે, મતલબ તો એ નક્ષત્રને ટાળવું. પૂર્વા સાઢા નક્ષત્ર બહુ જ શુભ ગણાય છે, વેપારમાં લાભ આપે છે, આર્થિક રીતે બહુ જ લાભ થાય છે, જેથી પૂર્વા સાઢા નક્ષત્રમાં જવું જોઈએ. ઉત્તરા સાઢા નક્ષત્રમાં જો વિદેશ ગમન તમે કરવા માગતા હોય, ઉત્તરા સાઢા નક્ષત્ર શુભ પરિણામ છે, કાર્ય સિદ્ધ બને છે. જે વિચાર સાથે તમે ગયા હોય તે તમારો વિચાર મનોરથ પૂર્ણ કરે છે, જેથી ઉત્તરા સાઢા નક્ષત્ર શુભ ગણવામાં આવે છે. શ્રવણ નક્ષત્ર, શ્રવણ નક્ષત્રમાં જો તમે વિદેશ યાત્રા કરવા માગતા હોય તો શ્રવણ તમને સફળતા અપાવે છે, કાર્ય સિદ્ધ બને છે, એટલે શ્રવણ નક્ષત્રમાં વિદેશ ગમન કરી શકાય. ધનિષ્ઠા નક્ષત્ર, ધનિષ્ઠા નક્ષત્ર ધનના લાભ અપાવે છે, ધનના લાભ માટે ધનિષ્ઠા નક્ષત્ર શુભ ગણવામાં આવે છે. સતતારકા નક્ષત્ર મધ્યમ ફળ આપે છે, નરોવા કુંજરવા, સારું નહીં અને ખરાબે નહીં. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર કષ્ટદાયક બને છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર મધ્યમ ફળ આપે છે, સારું નહીં અને ખરાબ પણ નહીં. અને રેવતી નક્ષત્ર, રેવતી નક્ષત્ર પણ બહુ જ શુભ પરિણામ આપે છે. રેવતી નક્ષત્રમાં વિદેશ ગમન કરો તો સદૈવ તમારું કિસ્મત ચમક્યા કરે. તમારા મનમાં આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો તમે અમને જાણ કરી શકો છો ચોક્કસ, અને અમે તમારા પ્રશ્નોનો શ્રેષ્ઠ જવાબ ટીવીના માધ્યમથી બતાવી અને લોકોનું કલ્યાણ થાય એવા પ્રયત્ન પણ કરીશું. આજે સુંદર મજાની જાણકારી આપી છે, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.